हाँ भाई बहन हरते है घेरवाड़ा सब तार बढ़िया है के काको ने काकी ने तार घेरवाड़े ने सब बढ़िया से के। अरे हाँ मारा भाई भगवान ने दिया अपनी दुआ है यार तारे खारे कोई नहीं था। अरे मोहो कहता तो एक 2000 रुपया भाई यार नाक्सन मार यार लोन भरવો तो यार थोड़ो कटले ना काल तो पासा हाल दूंगा मैं पाकू काल हाजे तने मैं पासा फोन पे कर दूंगा तो अब मार फोन में दड़ी 2000 रुपया यार। वाह वाह धन्यवाद हो मारा भाई। Okay. हेलो अरे तार पैसा हाल दो इनके जो यार तो 2000 रुपया बोले हम फोन कर कर करे। अरे हाल दो इनके जो यार हमें कोई गाम छोड़ी थोड़ा जाता रह जा એટલે તમારે કોઈ ગામમાં ઇજ્જત વેગા યાર ને પહેલી વાત તો એટલે ફોન કરે એ બી ધ્યાન દેખી કરવાના અને ઇજ્જત की વાત કરવાની था। હાલ દો એટલે હાલ દો પૈસા વાત કરે યાર 2000 रुपया કોઈ ત્યાં આણા વીડિયા થી કે આપણને શીખવા મળ્યું કે પૈસા જુસ્તા હોય કે તણી જણ આપણો દોસ્ત હેળ બનીને આવે આપણો કને અને પૈસા લઈ લઈએ પછી પાછા માંગે તણી જણ સિત્રો બની જાય આના વીડિયા ટેગ કરો તમારા પેલા દોસ્તોને જુસ્તા તા તણી જણ કેવી હાલત કરતો તો મારે ઘણા ખાઈને બેઠા એમ કો હે ભગવાન હે પ્રકૃતિ એક ખોબાવ આવો ને એક દોદો ભરીને આલજે। દોસ્તો પહેલાના જમાનામાં આપણે બાપ દાદા હતા કે ઈ ઓળથકી ઘઉં એમ પહેરતા એટલે ઈ દાણો ભેળો પડતો અને ઈ દાણો પકવીને ખાતો તે હેતા જણા મળી અળીને રહેતા ગામમાં હેતા ગુણે મળતા બેતા ભેળા ઉઠતા ને આજકાલ આપણે શું કરે એમ ઘઉં વાવે એમ ઘઉં હે જુવાર હે સબ અબાર વાબાન થઈ ગયું કેમ કે ટહાતા ઈતે રાખતા હ ને ઓળતા ઈતે સવડે સુલે દઈ દીધો એવો ટ્રેક્ટરે આકે એટલે એમ વાવે એમ વાવે એટલે ચારે દાણા અલગ અલગ પડે તો પછી હેતા જણા અલગ અલગ ગામમાં ચાર પાલટી થઈ હોય ફલાણા પેલા અલગ બેટા વાત કરી ફલાણા ને કરતા આપડે નહીં આવો હો ભાઈ આપડે તો હું આ બીડજી બોલે માતા કૂટ થઈ ગઈ તમારે બીડજી નો ચક્કર માં આખો ગામ અલગ અલગ થઈને બેઠો એટલે માર કહેવાનો મતલબ યો હે કે જેટલી લગણ જીવો એટલી લગણ આપણે બાબા ડોકરા વાળી સંસ્કૃતિ પૂરી સાંભળીને રાખશો ને બાબા ડોકરા જે કરતા જાય એ કરતા જાજો કેમ કે અમુક આજકાલ ભણ્યા થકા થઈ ગયા કે આઈ ડોન્ટ બિલીવ ઈ બાબા ડોકરી પહેલા વાળા ગાડે હતા આવડે એ તારા બાપ હતા પેલા અમેરિકાનો વૈજ્ઞાનિક ને કરી શકાય કે ઈ આપણા બાબા ડોકરા કરી શકતા એટલે જરૂર આપણા બાપ દાદા કરતા કે ઈ જરૂર કરજો। અમુક ટાઈમમાં હું વાગડીમાં બોલો ને વાગડીમાં ગીતો ગયો તો કોને કેમ કે એ તો પાક દોસ્તો ઘણા ટાઈમ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે રાજસ્થાનમાં ભાઈ ની લડાઈ હેના બદલે થાય અને એનું કારણ જણાવ્યું હતું કે આ ખેતરનો હેડ હોય તો પહેલાના જમાનામાં તો હજુ લડાઈ થતી પણ આજના જમાનામાં તો આ ખેતરના હેડા બદલે એક ભાઈ બીજા ભાઈ નું મર્ડર કરી નાખે પછી એક ભાઈ જાય ભગવાન ને ઘેર ને એક ભાઈ જાય જેલમાં અને પછી જેલમાં જાય એને આપણા ગામના જોડે મોટા આદમી મળવા જઈને ભેગા થવા જઈને તો હું કે ખબર હે ભલે મારે 50 વીઘા જમીન વેસાઈ જાય પણ મને જેલમાં થકી બહાર કાઢો। હુદરી જો આ જમીન માતા રાજા રામ રાવણ સિકંદર કઈ મોટા રમી ગયા આ જમીન કિની થાજી ની એક થવાની નહીં હે હાઉ ભાઈ બલ્લે હેડો જાતો ને કીધું 50 વીઘા હાલ દીવી હવે હું 50 વીઘા હાલો કે 10 વીઘા હાલો હવે કોઈ મતલબ નહીં એટલે હુદરી જો ભાઈ ભેળા રહો કેમ કે આ દુનિયાને તમે ભાઈ ભેળા રહો એ ગમતું હે નહીં બરાબર તમે ભેળા રહેજો ગમે એમ કરીને બાકી દુનિયાને નહીં ગમે તમે ભેળા બેહો કોઈ હળી કરે જ કરી જવા દો હવે હેડો 10 લાવો।